સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. નગરપાલિકાની ઓફિસ પાછળ જ મધશાળા. બોરિયાવીમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે આણંદના બોરિયાવીમાં એક એવી તસવીર સામે આવી છે જે શાસન અને પ્રશાસન બંનેને સવાલના કઠેડામાં ઊભી કરે છે. બોરિયાવી નગરપાલિકાની મુખ્ય ઓફિસ, જ્યાંથી આખા શહેરનો વહીવટ ચાલે છે, તેની બિલકુલ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં દારૂની મહેફિલો જામતી હોવાનું સામે આવ્યું છે. કેમેરામાં કેદ નગરપાલિકાની પાછળના ભાગે દેશી અને વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ પ્લાસ્ટિકના ગ્લાસનો ખડકલો જોવા મળ્યો છે. જ્યાં અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે, તેની જ પાછળ આ પ્રકારે દારૂની બોટલો મળી આવતા સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શું પોલીસ કે પાલિકાના સત્તાધીશો આ ગંભીર બાબતથી અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? આ દ્રશ્યો સાબિત કરે છે કે બૂટલેગરો અને પીનારાઓને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં નગરપાલિકા જેવી પવિત્ર જગ્યા પાસે આ દૂષણ કોણ ફેલાવી રહ્યું છે? હવે પોલીસ એક્શનમાં આવે છે કે શું, એ જોવાનું રહ્યું. નગરપાલિકામાં કયો હોદ્દો ધરાવો છો? આવે છે જો એક બિયર ને એવી બોટલો પડી છે, હું તમને બતાવું. આ બાજુ પેલી બાજુ નગરપાલિકાની કમ્પાઉન્ડ પાછળના ભાગે. જોજો આગળ શું પડ્યું છે. આગળ જાઓ. શું પડ્યું છે? કેટલી છે બિયરની? બિયરના સ્ટીન કેટલા છે ખાલી? આગળ જાઓ. આગળ કઈ બોટલ પડી? કેટલી છે? અને બિયરના સ્ટીન કેટલા છે? હવે આ નગરપાલિકાની એક્ઝેક્ટ પાછળ છે કે આગળ છે? આપનું નામ શું? હરીશભાઈ.